મામા ભાઈ મામા હાચું માં માટે મારો રામ તમારી મજા બોલે કોઈ દાડો તમને સદાય માટે તમારી ચડતી મેળા રહેશે મારો ભગવાન મજા પાવળિયા મળી તારા ડેકલે મજા આવ્યું મગન જોગીની માતા ધૂણી બોલતી કાળી કંપનીની ભગવાન છે અને એનું બે બંદૂક લાવરી બંદૂક જમણા ડાબા લઈને બેઠું છે જગતમાં મગન જોગી હું ના જોડાય દઉં મારું જેનો પોચ ફૂલ કાલ કરવાઈ જશે પણ કોઈ દારો એની પેઢી દુઃખ નહીં આવે એવું મારું મારો ભગવાન એવું બોલી જેને જેને માફાઈ માગ્યું હોય એને આલ્યા વગર રહી નહીં મારો 2 દાડા આગા પાછા થયા છે 4 દાડા મહિનો 2 મહિના આગા પાછા થયા છે પણ હું આલ્યા વગર કોઈ દાડ રહી નહીં ના આલું તો હું મગન જોગીની માતા નાખે એવું અરથી મારા મેળવીના રોંગ એવું બોલી રહ્યા છું મગન જોગીની માતા એવું બોલી રહી છું સદાય માટે આ વસ્તી મારું છે આ કુટુંબ છે મારું અને આ કુટુંબના લેખમાં કોઈ દાડો કોઈ વાત આખી પાસે નહીં થવા દો કોઈની વાપરું નહીં જવા દો મારા મેળવીના હાલો ભગવાન ભોગી નહીં તે અરસી તારીખના વારના સમયના લેખે ભગવાન એવું કહેલું હોય તો મોટપની પહેલી આટલી વસ્તી આવે પણ ઘરને અનુકૂળ તો સાચવવું ભાઈ સાચું પણ કિંજલ હું બોડી નહીં હું બહુ ભણતર ભણીને માતા આવીશું તે ઈટ ચોળવાની છે તો હત્યામાં કમ્પ્લીટ ચોળીને કમ્પ્લીટ મંદિર બનાવી દે હે જગતમાં ગુજરાતમાં મંતોડા પરિવારમાં મોટમાં મેળી બેઠી હોય તો લેખ લખે જગતમાં નહીં મૂર્ખા ડોહાની નહીં લખા ડોહાની લ્યા શું કીધું ભાઈ હું તો 14-15 પેઢીઓથી તમારા વસ્તારનું વાર રાખવા આવેલી છું વાંખોડથી મોટપની મેળવીશું ભાઈ જગત દુનિયા ગમે તેવું કે છે પણ સમય આવે વેળા આવે ટાઈમ વગરનું બોલીએ જ નકામું ભાઈ વીસનું બીજામાં 5 રૂપિયા ના પડ્યા હોય એમ કહ્યું લખી દો લાખ તો કોઈ કોમનું નહીં પણ બીજામાં 2 પેટી પડી હોય લાખ લખાઈએ કોમનું
એ મારી મેળીનો સમય નહીં, મારા બુવાનો સમય નહીં. જેના સમય આવ્યો એ તાર કિંજલ વિડીયો તારા જ ઉતારવાના છે. સાચું માં અને વિડીયો ઉતારીને જગતમાં બતાવવાનું હોય કે અમને આવું કર્યું હોય. સાચું અને ના બતાવવું તો હું મગન જોગીની માતા નહીં ભાઈ. આમાં આવું મારા મેળવીના ભગવાન બોલી રહ્યા પાવડિયા. આ વસ્તી મેં મજા થઈ જશે એવું મારા બહુ આ જેટલું માગશે પછી જો બે લારી બંદૂક હંગાત લઈને ધોવા ઉતરી છું. જે હું ભગવી ચૌધરી કાળી કંપનીનો ભગવાન છું. એનું નામ ના ગવાય તો જ મારું મેં પાવડિયા એક નો આવે પણ આ જેટલું બેઠું બધું કુટુંબ જ છે. 1000 ગણ ગણો. આ બધું મારું કુટુંબ જ છે ભાઈ, પરિવાર જ છે. અને મારા ટોકે પાવડિયા એકી ટોકા હાજર રહેવા વાળી વસ્તી છે. શું કીધું ભાઈ? જેના ત્યાં ટોકો પાડો કિંજર આમાં એના ત્યાં મારા ટોકે કોઈ ન આવે એવું ના બને. સાચું માં હર્ષિત જગતમાં શું ખબર પડે તો મેહાણા બેઠી બેઠી શું કરી રહી છું. 2 વર્ષ પહેલા બેઠી બેઠી કરી રહી હતી, પછી 22માં ઘેર આવી હતી. સાચું એમ 12 મહિનાથી બેઠી બેઠી શું કરી રહી છું એ કોઈ નહીં ખબર પડે. પણ જેના દર આવે એના દર વર્તન ના ખેંચી નાખું મારું મેળ. આ બેન આલ્યું છે વિષ્ણુ તો હું વિષ ગુજારી માતા છું. નિરત ગણો તો મુસ્લિમ છોકરી ગણો નવ દુર્ગાની શક્તિ લઈને આવેલી માતા છું. અને મારા શંકરનું વરદાન છે કળિયુગમાં મેળીએ છીએ એક જગતમાં કોઈ જોવા વાળો નહીં આવે એવું પાવડિયા વચન છે મારા શંકરનું. કીધું તે જગતમાં આ વિશ્વનું વેણાલ્યું છે રસિકપુર કરશી. તો આ વેનની કિંમત ના રાખું તો હું મગન જોગીની મેળી નહીં. બાપુ એક વધાવો આલી દો વર્ષી.
કાલ હોજી નહીં આજ હોજી જવાનું તો બીજું ભાઈ જેટલા વાગે ને એટલા વાગે આ 72 કલાક કાલ બપોર 12 વાગે પહેલાં પૂરા થઈ જશે એના પહેલાં બધું પૂરું કરી નાખવાનું આ વધાવવાળી તો એટલે દુનિયામાં કોઈ ટકો મોન ના ખાય તો મેળવી ભાઈ આવો મારા મેળીના ભગવાન બોલું તો ગણજીઓમાં 24 નહીં બનવા દો આ દોણો મૂક્યો હો આ દોણો મૂક્યો હો તો કીધું ભાઈ આ દોણો એમ મૂક્યો કે એક વધારે એટલે કે આ પાછળ હું 24 નહીં બનવાના કેટલા થાય એક દોણ પાછળ કેટલા થાય 25 તો ઘણો એના પહેલા મને બહુ ફોન છે મારી મેળીના રોમ એવું બોલી રહ્યા છે હર્ષિત જો અમુક વરકા કોઠાની ઉજ્જૈન ગાદીની મેળી એ પોટલું ઉપાડ્યું હશે અને આ પોટલું મોથા મેલ્યું હશે તો તમારો હારોવાર આવીને પોટલું ના મોથા મેલી અને જગતમાં વાત પૂરી ના કરતી આવું જ મારું મેળી કાલ હોજી નહીં આજ હોજી આ વધાવવો પડશે હર્ષિત હવે રામ 14 નહીં અત્યાર કનો વધાવો આલ્યો છે પછી કાલ હોજી નહીં આજ હોજી મેળીના ભગવાન એવું બોલી રહ્યા છે પાવડિયા તારા ડેકલા શંકરની સાક્ષી એવું એમ તારી ડેકલાને જોડી ઉપર નાખી દઉં તો ગોદરું ઓઢીને હોઈ જાજો બાપુ તો મારી 32 માં નેહરેલું તો બધા ખોટું પડત તે પાવડિયા મારો શંકર એવું કહે છે હું જોગણીની માતા છું અને 17 ઓગણી મારો શંકર ભગવાન નહીં બનવા દે વેણાની મારી 17 ઓગણી નહીં બનવા દે હોળકરનું વેણ છે મારી તો ઓલા શંકરના ડેકલો હોળકરનું વેણ આલ્યું હે હોળકરનું વેણ લઈ ગીજામ મેલ દે હર્ષિત તો હોજી ખેલ ના લચુક મારું મેળીનું વેણ છે રેડી હે ને રેડી કમ્પ્લીટ મારી એમ કોઈ કહેવું ના કરે બરોબર ગણવું પડશે હું ગણી લો ચિંતા ના કરો એ તો આવી ગયો બધા ગણી ગયો અને સાઈડમાં કેવો છે જો લો ફેરથી ગણી લો વોચ રેડી હો હા બોલ એ રામ બોલે નહીં ભાઈ હા હા આ ડેકલા ઉપર પાવડિયા જગતમાં જેતા ડેકલા ઉપર ચોલ્લો કર્યો છે એના તારે એવું બોલો હશે કે ડેકલા ઉપર કલમ પડે ખોટી કોઈ દર માતાથી પડવા ન દેતી અને આજ સુધી કોઈ દર શંકરની સાક્ષી કોઈ દર મેં હરી કલમ ખોટી નહીં આલી વર્ષે તો મારો પ્રભુ એવું બોલી રહ્યો લે રમેશ સુરેશ કોઈ દારો ઘોડો પલો નહીં બોલતી જીવે કોઈ દાર તાળો નહીં મારે હું બોલી દઉં કાલ સવારે બનવાનું છે બની જવાનું ભાઈ ઓળકરનું વેણાણીને એવું કહું છું આજ જેટલા વાગે એટલા વાગે નીકળવાનું તો કીધું ભાઈ હારો હાર તમારા હાંગાત ના કાપડી બિલાડી થઈને બેહું તો હું જગતમાં કુંવર કાકો થાઉં મારી તરજા બીજો નો
ગાડી બીજી ઇનોવા બિનોવા આ તો કોકનો ભાઈ માર લો મારા બેડી ના બોલો વિષ્ણુભાઈ જે મારા મઠે ચડી ગયું એને કોઈ કાઢે એ મન મેળી ન પાડે તું જાતે નીકળ્યું તો પછી હોતો તો એનું બીજું હવાઈ મન મેળી નાખતા આવડે પણ એમ કે કોઈ કે તું નીકળ પણ 11 દાડા ગણી લે શું કીધું કેટલા દાડા હું કુંવરકા કોઠા ઉજ્જૈન ગાદીની માતા બોલતી છું મારી જોગીની માળા હશે તો જગતે તારા પાસે જે ખેલ કર્યો નવમા દર એનો ખેલ પકડાય અને એના ગાર્ડન એની સીટ ઉપર તન ના બિહાડું મારું મેળીનું વેણ છે ભાઈ કોઈ દેવનું વખો આવે તેના મોટપની મેળી બેસી સાચું ખોટું ભાઈ એવું ફૂલ સ્ટોપ ના મારું મેળીનું ભાઈ જગતમાં દુનિયાનું કોઈનું કાવતરું આવે કોઈનું સાધનાનું દેરું તારા ઉમરે ચડી જાય કે ભાઈ મારું હકનું બાકી હાલ એના તરીમ કહેવાનું મોટપની મેળી છે પછી હાલ હું કીધું ભાઈ જો હલવા દો તો મારું મેળીનું ધ્યાન છે કીધું ભાઈ કાલ હવા દાડો ગયા જો હું ફૂલ સ્ટોપ મારતી હશું તો કોઈ દેવનો વખો નહીં આવા દે તારી ચામુંડ ને ભેડી લઈને બોલતી હશું ભાઈ તો બુધવાર આવે અને જેને જેને તારા હળી કરી હે એ તારા વાગડી રોઈની કે ભૂલ થઈ જઈ મારી તારામાં હાથ નો છે કોને હાથ પકડ્યો ખબર નહીં ભાઈ અને જગતમાં એવો ઇતિહાસ ના રચું મારું મેળીનું વેણ છે ભાઈ હું કોરકા કોઠા ઉજ્જૈન ગાદીની માતા ધોણતી છું હું મગન જોગીની માતા હશું ઘોડા પાયે લેખે લખવાની બેહી છું આવડિયા કાલ 12:39 પૂરું ના કરું રોંગની શક્તિ પૂરું ના કરું મારું વેણીનું વેણ છે વિષ્ણુ વેણ જોવો અને વેણ આલવાનું ખબર નહીં લેતા તારા ડેકલા આલ્યા એના એ વયા આલ્યા 18 થયા 20 એનું વેણ સારું અરસી 20 છે ને તે 20 ની વાતો લેખે લખવાની તેરો જગતમાં મન પૂછીને જવાનું દુનિયામાં હું કરું કેલ્ક્યુલેટર માંથી ચોક જ એક દોડ આગો પાછો થાય કદી થયું નહીં થવાનું નહીં 18-20 ની વાત નહીં 60 નોખું 70 નોખું બોલું એટલા બનાયા વગર રહેતી નહીં આ 18 આલ્યા છે વિષ્ણુ લખવું એ લખી લે તારા માટે જગતમાં ફાઇલ લડવું પડો મુકેશ અંબાણી ફાઇલ લડવું પડો તો લડી લે મારી સત્તા છે મારી તાકાત છે અને આ નવા ડાળો છે તેથી લખવું લખી લે વિષ્ણુ હું કોરકા કોઠા ઉજ્જૈન ગાદીની માતા ધોતી જગત એવું કે છે અને મારું બોલેલું ખોટું પડે તો મારું મેળવી ના ધૂમનું ન કમ
જ્યાં તારું મારી વેળા બની જાય મારું ચોઘડી બની જાય. માસ્ટર લખી લે 6 વાગે કોકની ફોન આવશે કોકની વાત આવશે અને પાપું થઈ જશે એવું લખી લેજે. હું કીધું ભાઈ આ બોલીને જઉં છું આ પોસ્ટનો હિસાબ લખીને જઉં છું 6 વાગશી એટલે કોકનો ફોન આવશે અને એમ કહેશે ને એ લેખ લખીને ઉપયોગ ના લાય તો મારું ગાડીનો